તો હવે જોઈએ આજના સમાચાર વિસ્તારથી। આવનારી નવરાત્રી અંતર્ગત દેશભરમાંથી મા મઢવાડીના દર્શન કરવા પદયાત્રીઓ પધાર્યા। આગામી દિવસોમાં નવરાત્રીની શરૂઆત થવાની છે, ત્યારે હાલ કચ્છમાં દેશભરમાંથી ભક્તો માં આશાપુરાના દર્શન કરવા પધારેલ છે, જેથી કચ્છમાં વિવિધ જગ્યાએ હાલ સેવા કેમ્પમાં માના ભક્તજનોની સેવા માટે કેમ્પ શરૂ થઈ ગયા છે અને આવનારા આ ભક્તોની સેવા માટે કેમ્પમાં વિવિધ સેવા અપાઈ રહી છે। તેમજ કચ્છની બજારોમાં નવરાત્રી માટે અવનવા ગરબાઓ પણ આવી ગયેલ છે, જેમાં ₹30 થી કરીને 100 થી 150 સુધીના ગરબા વેચાણ માટે ઉપલબ્ધ છે। સાદાના ભાવ શું રાખવામાં આવ્યા છે? હા, ક્યાંથી આવો છો? અને છેલ્લા 4 વર્ષથી આવે છે। માતાજી અમારું માતાજી અમારી પૂજા કરે। પહેલાં અમે વલસાડથી આપતા પછી અમારું પહોંચી રહીએ એટલે હવે પૂજા કરે માતાજીની પૂજા રહી છે એટલે અમે શુક્રવારે સાંજે પૂછી લઈએ। અમે તો અમને બહુ જ મજા આવી ગઈ આવવામાં। 4-5 દિવસ અમને કોઈ જાતની તકલીફ નહીં, કંઈ નહીં, અમે રમતા ખેલતા અને સરસ મજાનું અમને મજા આવી। રાત દિવસ ચાલવાની મજા આવે છે, કોઈ જાતની તકલીફ નથી પડી, પાણીની નહીં, છાશ, દૂધ, બધી વસ્તુ અમને જડી પડી। કુટુંબમાં તો કોઈ આપણા દેશમાં અમે નીકળી આવી રીતે તો અમારી પાછળ કોઈને મન થાય નીકળવાનું કે આશાપુરામાં એની આશા પૂરી કરે, મારી આશા પૂરી કરી। મારે બાધા હતી, મારા છોકરો જ્યારે પરીક્ષા દેવા ગયો તો પોલીસમાં, ત્યારે મેં આશાપુરામાંની એવી બાધા રાખી કે જો મારો દીકરો પેલી સ્થાઈમાં નીકળી જશે તો હું તમારે અહીંયા પદે આવીને છે માના દર્શન કરીશ। તો હું આજ 5 દિવસથી નીકળી પણ મને કોઈ જાતની તકલીફ નથી। માતાજી મારી બધી ઈચ્છા પૂરી કરી રહી છે અને 3 ઈચ્છામાંની માગી હતી માએ મારી શક્તિ યોગ મિત્ર મંડળ, વાણંદ સમાજ યુવા મંડળ, આપણે સમજી લો કે શક્તિધામ મંદિરથી આગળ ભગવતી ગ્રાઉન્ડની પહેલાં એટલે બંને મિર્જાપર હાઈવે રોડ 3 વર્ષથી કરીએ છીએ ને 4થું વર્ષ છે। સુવિધામાં જો પાણી, ફિલ્ટર વોટર, પછી ચાય આખો દિવસ 24 કલાક ચાય અને બપોરે ઠંડુ છાશ, સાંજે જમવાનું ખીચડી કઢી, સારી ભાત કઢી, ને એક દિવસ હોય છે પાઉંભાજી, ને એક દિવસ બાજરાના રોટલા ને રીંગણાનો લસણનું શાક। આરતી એક દિવસ છેલ્લા દિવસે કે અમે અમારી રીતે આયોજકો ગોઠવી લઈએ છીએ કે કઈ અમને એડજસ્ટ પડી જાય એ પ્રમાણે અમે આરતી રાખી દઈએ।